અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી થઈ રહી છે, જેમાં પોરબંદરના લોકો પણ પહોંચ્યા છે। ત્યારે રામદેવભાઈ મોટવાડિયા આવા લોકોની મદદ માટે આગળ આવ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે। તમામ દર્દી સ્ટેબલ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મૃતકના નજીકના સગા જેમ કે માતા પિતા અથવા બાળકો ડીએનએ સેમ્પલ આપી શકશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં આ ડીએનએ સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે। બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે। સગા સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે ડીએનએ સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયું છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે પોરબંદર અને આસપાસના પંથકમાંથી પણ લોકો પોતાના સગાવાલાની ઓળખ માટે અમદાવાદ પહોંચ્યા છે। ત્યારે આવા લોકોની ખાવા પીવાની અને રહેવાની સુવિધા માટે પોરબંદરના અગ્રણી રામદેવભાઈ મોટવાડિયા અને તેની ટીમ આગળ આવી છે અને કોઈ પણ કામ માટે સંપર્ક કરવા અપીલ કરી છે। હું રામદેવ મોટવાડિયા, એક્ઝિક્યુટિવ મેમ્બર, ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ। આથી આપ સૌને જાણ કરું છું કે ગઈકાલે જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે, એની અંદર પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના લોકો છે